નમસ્કાર, જય માતાજી. હું છું ઋષિ વાઢેર અને તમે જોયા છો રીચ ગુજુ. આજના વિડીયોમાં આપણે વાત કરશું કે 8 સ્મોલ કેપ ફંડે તેના બેન્ચમાર્કથી પર વધારે રિટર્ન આપ્યું છે. એટલે કે સ્મોલ કેપ ફંડ ઇન્ડેક્સ જે છે તેનાથી પણ વધુ રિટર્ન આ 8 ફંડે આપ્યું છે છેલ્લા એક વર્ષમાં. અત્યારે 2025 ચાલી રહ્યું છે, પણ 2024માં એ 8 ફંડ હતા તેને સ્મોલ કેપ ફંડ જે ઇન્ડેક્સ છે તેનાથી પણ વધુ રિટર્ન આ 8 ફંડે આપ્યું હતું. તેમાં 8 ફંડમાં તમારું ફંડ છે કે નહીં એ પણ તમે જોઈ શકો છો, અને 8 ફંડ સિવાયના જે પણ નીચેના ફંડ છે કે જેને બેન્ચમાર્કથી ઓછું રિટર્ન આપ્યું છે તો તે પણ તમે જોઈ શકો છો. બેન્ચમાર્ક એટલે કે ખાસ કરીને જે પણ ઇન્ડેક્સ હોય તેનું જેટલું રિટર્ન આપ્યું હોય તેનાથી વધારે રિટર્ન આપે તેને બેન્ચમાર્કથી વધુ રિટર્ન કહેવામાં આવે છે. તો આ બેન્ચમાર્કથી વધુ રિટર્ન જેને આપ્યું છે એવા 8 ફંડ છે, એ તો હું તમને જણાવીશ જ, અને ત્યાર પછીના જે પણ ફંડ છે એ પણ હું તમને જણાવીશ. મિત્રો, આ વિડીયોને ચાલુ કરીએ પહેલા ખાસ તો તમે આપણા ચેનલ રીચ ગુજુમાં નવા હોય અને આવી જ રીતે વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન દબાવી ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી અમારા કોઈ પણ વિડીયો તમે મિસ ન કરી શકો. હવે અહીંયા પર તમે જોઈ શકો છો કે 1 જાન્યુઆરી 2024 થી લઈને 30 ડિસેમ્બર 2024 સુધી, એટલે કે એક વર્ષમાં સ્મોલ કેપ ફંડ જે છે તેનાથી પણ વધુ રિટર્ન આપ્યું હોય. સ્મોલ કેપ ફંડ ક્યારે આવશે એટલે કે 8 ફંડ તમને પહેલા જણાવી દઉં અને ત્યાર પછી તમને 8 ફંડ પછી સ્મોલ કેપ ફંડ બતાશે. સ્મોલ કેપ ફંડ ઇન્ડેક્સ મોતીલાલ ઓસવાલ સ્મોલ કેપ ફંડ છે, જેમને 1 જાન્યુઆરી 2024 થી લઈને 30 જાન્યુઆરી 2024 સુધીમાં 45.36% રિટર્ન આપ્યું છે. ત્યાર પછી અહીંયા પર તમે જોશો તો બંધન સ્મોલ કેપ ફંડે 31.50% રિટર્ન આપ્યું છે. ત્યાર પછી તમે જોશો તો એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ સ્મોલ કેપે 38.1% રિટર્ન આપ્યું છે. ઇન્વેસ્કો ઇન્ડિયા સ્મોલ કેપ ફંડે 36.73% રિટર્ન આપ્યું છે. આઈટીઆઈ સ્મોલ કેપ ફંડે 32.64% રિટર્ન આપ્યું છે. ટાટા સ્મોલ કેપ ફંડે 29.64% રિટર્ન આપ્યું છે. બેંક ઓફ ઇન્ડિયા સ્મોલ કેપ ફંડે 28.68% રિટર્ન આપ્યું છે, અને એચએસબી અને એચએસબીસી સ્મોલ કેપ ફંડે 27.84% રિટર્ન આપ્યું છે. મિત્રો, આ માત્ર હું તમને ડેટા જણાવવા માટે જ એક વર્ષનું રિટર્ન અહીંયા પર બતાવી રહ્યો છું કે બેન્ચમાર્કથી પણ વધુ કોને રિટર્ન આપ્યું છે. આ વિડીયો જોઈને તમારે એ નક્કી નથી કરવાનું કે તમારું ફંડ જો 8 ફંડમાં ન હોય તો તમારે એમાંથી નીકળી જવાનું, એવું હું તમને નથી કહેતો. કેમ કે લોંગ ટર્મમાં જ તમારે તમારું દરેક ફંડ તમને રિટર્ન આપતું હોય છે, અને ક્યારેક એક ફંડ ઉપર જાય તો ક્યારેક નીચું પણ જતું હોય છે, એટલે એવી રીતે કામ કરતું હોય છે. અત્યારે 8 ફંડ જે હતા જે 2024માં અપ હતા અને બેન્ચમાર્કથી ઉપર હતા. હવે તમને જણાવું કે નીચેનું 8મું જે ફંડ છે એચએસબીસી સ્મોલ કેપ ફંડ તેને 27.84% રિટર્ન આપ્યું હતું, અને પહેલું જે ટોપનું ફંડ છે તે મોતીલાલ ઓસવાલ સ્મોલ કેપ ફંડ છે, 45.26% રિટર્ન આપ્યું હતું. હવે અહીંયા પર તમે જોશો તો એચએસબીસી સ્મોલ કેપે જે 27.94% 8મું ફંડ છે તેને આપ્યું હતું, અને બીએસસી સ્મોલ કેપ ફંડે એટલે કે સ્મોલ કેપ ઇન્ડેક્સ છે તેને 27.46% રિટર્ન આપ્યું હતું. એટલે કે સ્મોલ કેપ ફંડ ઇન્ડસ્ટ્રીમાં આ 8 ફંડ હતા તેને હાઈ રિટર્ન આપ્યું છે છેલ્લા એક વર્ષમાં. ત્યાર પછી તમે ફંડ જોશો તો યુટીઆઈ સ્મોલ કેપ ફંડ, જેમને 25% રિટર્ન આપ્યું છે, જે બેન્ચમાર્કથી નીચે છે, એટલે કે સ્મોલ કેપ ફંડથી નીચું રિટર્ન આપ્યું છે. ત્યાર પછી તમે જોશો તો મહિન્દ્રા મેન્યુલાઇફ સ્મોલ કેપ ફંડ, જેને પણ 25.46% રિટર્ન આપ્યું છે. નિફ્ટી સ્મોલ કેપ 250 તેમને પણ રિટર્ન જે આપ્યું છે એ 24.83% રિટર્ન આપ્યું છે, એટલે કે એ પણ એક ઇન્ડેક્સ જ છે. ત્યાર પછી જોશો તો એક્સિસ સ્મોલ કેપ ફંડે 24.68% રિટર્ન આપ્યું છે. નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડે 24.60% છેલ્લા એક વર્ષમાં રિટર્ન આપ્યું છે. કોટક સ્મોલ કેપ ફંડે 24.36% રિટર્ન આપ્યું છે. એડલવાઇસ સ્મોલ કેપ ફંડે 24.12% રિટર્ન આપ્યું છે. ડીએસપી સ્મોલ કેપ ફંડની જો વાત કરવામાં આવે તો 23.86% રિટર્ન આપ્યું છે. ત્યાર પછી यहाँ पर ફંડની વાત કરવામાં આવે તો એસબીઆઈ સ્મોલ કેપ ફંડે છેલ્લા એક વર્ષમાં 23.34% રિટર્ન આપ્યું છે. યુનિયન સ્મોલ કેપ ફંડે 22.89%, કેનેરા રોબેકો છે તેને 22.37%, ફ્રેન્કલિન ઇન્ડિયા સ્મ્યુલર કંપની જેને 22.18%, ક્વાન્ટ સ્મોલ કેપે 21.40%, આદિત્ય બિરલાએ 19.84%, પીજીઆઈએમ ઇન્ડિયન સ્મોલ કેપ તેને પણ 19.42%, એચડીએફસી સ્મોલ કેપ ફંડે 19.35%, સુંદરમ સ્મોલ કેપ ફંડે 18.17%, ક્વાન્ટમ સ્મોલ કેપે 14.60% અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ સ્મોલ કેપ ફંડે 14.17% રિટર્ન આપ્યું છે. આ દરેક ફંડનું અહીંયા પર તમે રિટર્ન હવે જોઈ શકો છો. હાઈમાં જે છે એ મોતીલાલ ઓસવાલે 45.26% રિટર્ન આપ્યું છે, અને છેલ્લું જે ફંડ છે તેને આઈસીઆઈ પ્રુડેન્શિયલ ફંડ જેને 14.17% રિટર્ન આપ્યું છે. આ જોઈને તમારે નક્કી નથી કરી લેવાનું કે આઈસીઆઈ પ્રુડેન્શિયલ સ્મોલ કેપ છે તેને છેલ્લા એક વર્ષમાં 14.17% રિટર્ન આપ્યું તો આગળ પણ એટલું જ આવશે. ક્યારેક અપ જશે, ક્યારેક કોઈ પણ ફંડ ડાઉન જશે. એવી રીતે જ કામ કરતું હોય છે. આપણે જે રિટર્ન હોય છે એ લોંગ ટર્મ જ જોવાનું હોય છે. 15 થી 10 વર્ષે તમને કેટલું રિટર્ન મળે છે તો એમાં તમને
12 થી 15% એવી રીતે રિટર્ન છેલ્લા જે પણ દાયરામાં મળ્યું છે એ તમને મળતું હોય છે. એવી રીતે માર્કેટ કામ કરતું હોય એ તમને મળી શકે છે. આ જોઈને તમારે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાંથી બહાર નથી આવવાનું, કેમ કે આ એક જ વર્ષનું રિટર્ન હતું. માત્ર બેન્ચમાર્કથી વધુ કોને રિટર્ન આપ્યું છે એ તમને જણાવવા માટેનું મારું પર્પસ હતું. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, વંદે માતરમ.